નંદ બાબા જ્યારે મથુરા જાય છે ને ત્યારે વસુદેવને મળે છે ને ભાઈ કહે છે. ભાઈ હતા કે મિત્ર હતા વસુદેવ અને નંદ? ભાઈ પણ હતા અને મિત્ર પણ હતા. ઘણીવાર ભાઈ હોય ને, ભાઈ એ પછી મિત્ર ન હોય ને તો ભાઈ ભાઈની વચ્ચે ઝઘડા થાય. એટલે સિબલિંગ્સની વચ્ચે ઝઘડા સાધારણ વાત છે. અને એટલા માટે ફ્રેન્ડશિપ હોય, સાથે મૈત્રી હોય ભાઈ ભાઈની વચ્ચે, એ બહુ જરૂરી છે. અને રામાયણનો આદર્શ તો એમાં મૈત્રીની ક્યાં વાત. લક્ષ્મણજી કે ભરતજી રામને જ્યેષ્ઠ માને છે, પ્રભુ માને છે, પોતાના સ્વામી માને છે, પોતાને એના સેવક માને છે. હવે આવું તો થાય તો બહુ સારું, પણ અટાણના ભાઈઓમાં બહુ લગભગ વાંધા પડતા હોય છે. વસુદેવ અને નંદ બાવા એમાં મૈત્રી પણ છે અને ભાઈ કહીને પણ તો ભાઈ કેવી રીતે થાય પણ સમજાવું. યદુવંશમાં જે દેવમીઢ થયેલા ને, એ દેવમીઢને બે પત્ની હતા. એક પત્ની હતા ક્ષત્રિયાણી અને એક પત્ની હતા વૈશ્ય. એક ક્ષત્રિયની દીકરીને પરણેલા અને એક વૈશ્યની દીકરીને પણ પરણેલા. હવે ક્ષત્રિય જે પત્ની હતા દેવમીઢના, એનાથી શૂરસેન થયા અને એ શૂરસેનના વસુદેવ થયા. અને દેવમીઢના જે વૈશ્ય પત્ની હતા એનાથી પર્જન્ય નામનો પુત્ર થયો. એટલે શૂરસેન અને પર્જન્ય એ બે સાવકા ભાઈ. અને પર્જન્યના નંદ, ઉપનંદ આદિ 5 દીકરા. જેમ વસુદેવને દેવકીથી 8 દીકરા ને 1 દીકરી, એમ આ ઉપનંદ ઇત્યાદિ 5 પુત્ર છે. તો શૂરસેનના વસુદેવ આદિ પુત્રો છે, એમ પર્જન્યના નંદ, ઉપનંદ આદિ 5 પુત્ર છે. અને 5માં નંદ બાવા 3જા નંબરના. એટલે 3 જ પેઢી ને આ બે ભેગા થાય. એટલે ભાઈ પણ છે અને મિત્ર પણ છે. ઘણીવાર તમારા જે સાવ નજીકના 2-3 પેઢીએ ભાઈ થતા હોય, કઝિન બ્રધર, પિતરાઈ ભાઈ, પણ એની યાર બનતું બહુ હોય, એની યાર મૈત્રી પણ હોય, સુખ દુઃખનો એ સાથી હોય, તમે એનો ભરોસો કરી શકો. એમ વસુદેવજી અને નંદ બાવા એ 3જી પેઢીએ એક થાય એટલે ભાઈ છે. પણ પછી તો 3 પેઢીમાં ઘણા બધા ભાઈ બહેનો હોય ને, એમાં વસુદેવને અને નંદ બાવાને બને બહુ મિત્ર પણ છે. બે ટાણું આવે ત્યારે એકબીજાને માથે માથું દઈ દે એવી મૈત્રી, એવો પ્રેમ. અને એટલા માટે કંસના બધા પુત્રોને મારી નાખ્યા, વસુદેવના બધા પુત્રોને મારી નાખ્યા કંસે. 7મા પુત્રનો દેવકીને પ્રસવ થયો નહીં. એ સંકર્ષણ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા દાવ તરીકે, બલભદ્ર તરીકે. પણ 8મા પુત્રનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવજીને નંદ બાવા યાદ આવ્યા કે એ મારો ભાઈ, મારો મિત્ર, ગમે એમ કરીને આ દીકરો બચવો જોઈએ. આ 8મું સંતાન છે, એને ખોરડે મૂકી આવું, મરી જશે પણ મોઢું નહીં ખોલે, આ છોકરાનું રક્ષણ કરશે. અને નંદ બાવાએ જ નહીં, આખા ગોકુળે દેવકીના 8મા દીકરાને હાંચવ્યો, એને જાળવ્યો, એને દૂધ, દહીં, માખણ, ઘી ખવડાવીને મોટો કર્યો. ગોપીઓએ એને ખૂબ લાડ લડાવ્યા. અનેક પ્રકારના આટા પાટા દાવ રમીને એવો મોટો થયો. વાહળી વગાડવાનું ન ભૂલ્યો, નાચવાનું પણ એને બહુ ગમ્યું.
અને ગાયો ચારતા ચારતા એવી મંડળી ઊભી કરી, પેલા ગોવાળિયાની સેના. અને પછી મથુરા જઈને કંસનું જે શાસન ઉથલાવ્યું, પછી મથુરાધીશ દ્વારકાધીશ પણ ગોકુળવાળાએ બહુ હાંચવ્યો, એને પાળી પોષી, એનું રક્ષણ, એનું પોષણ, એને લાડ લડાવ્યા. તો બાળપણ પોતાના જન્મદાતા માતા પિતાથી દૂર વીત્યું. શ્રી કૃષ્ણને જન્મતાની સાથે જેલ તોડીને ભાગવાનો વારો આવ્યો. કેવા વિકટ સંજોગોમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો, કેવી વિકટ પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ પલે બઢે. બાળપણ કેટલું સંઘર્ષયુક્ત વીત્યું. અને આખા જીવનમાં શ્રી કૃષ્ણને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. અને સંઘર્ષ અન્યાયની સામે, એ સંઘર્ષ ધર્મ સંસ્થાપન માટે, એ સંઘર્ષ જે વંચિતો શોષિતો હતા એને ન્યાય અપાવવા માટે. જરાસંધે કેદ કરી નાખ્યા રાજાઓને, એના રાજ્ય આંચકી લીધા, એનું શોષણ કર્યું, એ બધાને કેદ કર્યા, અને બધાને મારી નાખવાનું હતું નર્મેદ યજ્ઞમાં. એ રાવ આવી ભગવાન દ્વારકાધીશ પાસે, અને ભગવાન દોડ્યા. ભીમસેન દ્વારા જરાસંધને મરાવ્યો, એ બધા રાજાઓને છોડાવ્યા, એને એના રાજ્યો પાછા અપાવ્યા. ન્યાય અપાવવાને માટે સતત શ્રી કૃષ્ણ આખા ભારત વર્ષમાં પહોંચતા રહ્યા, ઝઝુમતા રહ્યા, શોષિતો અને વંચિતોની સાથે રહ્યા. ભૌમાસુરે 16,100 કન્યાઓને, લોકોની છોકરીઓને લઈ આવી કિડનેપ કરી અને કેદ કરેલી. ભગવાનને ખબર પડી ક્યાં દ્વારકા, ઓખા અને ક્યાં આસામ, પણ ત્યાં પહોંચ્યા કૃષ્ણ ન્યાય અપાવવા માટે. ભૌમાસુરને માર્યો, એણે કેદ કરેલી 16,100 કન્યાઓને છોડાવી. એ છૂટેલી કન્યાઓએ કૃષ્ણનો આભાર તો માન્યો, પણ પછી હવે એની સામે એના ભવિષ્ય માટેનો એક બહુ મોટો પ્રશ્ન હતો કે હવે અમારું ભવિષ્ય શું. શ્રી કૃષ્ણ કહ્યું, તમે બધા તમારા મા બાપના ઘરે જાઓ, તમારા મા બાપ તમને પરણાવે, હારે જઈ સુખી થાવ. એ કન્યાઓએ કહ્યું કૃષ્ણને, બોલી તો નાખ્યું, પણ આવું થશે? કયો પુરુષ અમારી સાથે લગ્ન કરવા તૈયાર થશે? જેની હારે લગ્નની વાત આવશે એટલે તરત કહેવાશે કે આ છોકરી તો એને કોઈક ભગાડી ગયું હતું, કિડનેપ થઈ ગયેલી, રાક્ષસોને ત્યાં રહી છે. જે સીતાજીનું હરણ કરી ગયો રાવણ, લંકામાં રાખ્યા, અણિશુદ્ધ રહ્યા સીતા. રાવણ કોઈ સ્ત્રીની મરજી વગર એના ઉપર જો આક્રમણ કરે તો રાવણનું મૃત્યુ થાય એવો એને શ્રાપ હતો. અણિશુદ્ધ રહ્યા છે સીતાજીને, છતાંય સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ. અને અગ્નિ પરીક્ષા પછી પણ સમાજે હખે બેહવા દીધા નહીં. તો સીતાના ઉપર કલંક લગાડ્યું કોઈકે, અને રામે સીતાનો ત્યાગ કરવો પડ્યો. હું ફરીથી વારંવાર આ વાત કહેતો રહ્યો છું. રાજા રામે રાણી સીતાનો ત્યાગ કરવો પડ્યો છે, પતિ રામે પત્ની સીતાનો ત્યાગ કર્યો નથી. પત્ની તરીકેનું સીતાનું સ્થાન એવું ને એવું છે. અને એટલા માટે ભગવાન રામે બીજા લગ્ન પણ નથી કર્યા. એક પત્ની, એક વચન, એક બાણ, ये राम की पहचान. અને સીતા પણ ધરતીમાં સમાતી વખતે બોલે છે, ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ. સીતારામજીનો એકબીજા માટેનો પ્રેમ એ અનન્ય છે. પણ લોક સેવામાં લાગેલા રામ,
જનસેવામાં લાગેલા રામ. જનતામાંથી કોઈને વાંધો હોય તો એ કામ નથી કરવું. દુનિયાએ તો સમાજને માટે જે ખર્ચાઈ ચૂક્યા છે, પોતાનું જીવન આપી દીધું છે, આંગળી ચીંધવામાં એને છોડ્યા નથી. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની, મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. એ બધાને ગાળ્યું દેવામાં હજી લોકો ગાંધીને ગાળ્યું દે છે. તમે ગાંધીની સાથે અસંમત થાવ, તમને છૂટ, તમને અધિકાર, પણ અનાદરનો અધિકાર નહીં, અસંમતિનો અધિકાર. અનાદરમાં તો આપણા વરવા સંસ્કાર પ્રગટ થાય છે. એને ગાળ્યું દેવામાં આપણા ખોટા સંસ્કારોનું પ્રદર્શન થાય છે. સૂરજની સામે ધૂળ ઉડાડે, એ ધૂળ સૂરજ સુધી હું પોગવાની, ઉડાડનારની આંખીઓમાં પડે. ઘણીવાર મોટા માણસોને ગાળ્યું દઈ દઈને નાનાને પ્રસિદ્ધિ જોતી હોય, પણ એ પ્રસિદ્ધિ માટે થઈને કેવું પતન નોતરે છે પોતાનું, એની અક્કલ એને ન હોય. નામ અમર થઈ જશે પછી અમીચંદનું. ઇતિહાસની અંદર નામ અમર થઈ જશે. શિશુપાળની કથા હજી સુધી વ્યાસપીઠ ઉપરથી થાતી જ આવે છે. વિરોધ કરી કૃષ્ણનો શું કર્યું એને? દરેક કથામાં એના ઉપર ફિટકાર વરસે, રાવણ ઉપર ફિટકાર વરસે. અમર તો થઈ ગયો રાવણ. કે રામની કથા ચાલે છે તો હારવાર રાવણની કથા ચાલતી જ હોય છે. પણ કઈ રીતે અમર થવું છે, કઈ રીતની પ્રસિદ્ધિ જોઈએ છે? અત્યારે નેગેટિવ પબ્લિસિટીનો જમાનો છે, તો લોકો ક્યાંયનું કાંઈનું નખરા કર્યા કરે. જેણે ખૂબ લડાઈ કરી, લોકસેવકે કે લોકપ્રતિનિધિએ કે ધારાસભ્યએ અને પુલ બનાવરાવ્યો હોય કે આ રોડ ઉપર બહુ એક્સિડન્ટ થાય છે, અહીંયા ઓવરબ્રિજ કરવાની, ફ્લાયઓવર કરવાની જરૂર છે, એટલે ટ્રાફિકની સમસ્યા દૂર થાય, અકસ્માત બંધ થાય. હવે 3-4 વર્ષ સુધી કાગળિયા કર્યા હોય ને પછી પુલ પાસ થયો હોય ને બન્યો હોય, પણ એ પુલ બને ત્યાં તો પછી ઘણા વિરોધ પક્ષવાળા જે પિકેટિંગ કરવાવાળા હોય ને એ પુલ ઉપર પિકેટિંગ કરે ને ઘણા નહીં, પોતે ઉદ્ઘાટન કરી નાખે. બોલો, પોતે ઉદ્ઘાટન કરી નાખે. કોઈ મિનિસ્ટર આવે ને હરખું એનું કાયદેસરનું ઉદ્ઘાટન થાય પહેલાં તો એ પોતે કરી નાખે. તો એનું છાપામાં જેટલું આવે ને એટલું ઓલા 3 વર્ષ મહેનત કરી હોય એનું ન આવે. તો ભાંગફોડિયા તત્વ ન્યૂઝ વેલ્યુ આજે કોની છે? જેની ન્યુસન્સ વેલ્યુ છે. પણ પછી પત્રકાર મિત્રો પાછા સમજતા હોય કે કોણ શું છે. પત્રકારને પોલીસને જેટલી ખબર હોય ને આ 2 જણાને એટલી કોઈને ખબર ન હોય. નખશીખ એની કુંડળી કાઢી લે પત્રકારો અને પોલીસો, એને બધી ખબર હોય. પણ ન્યુસન્સ વેલ્યુ, જે ઘટના ઘટે ખબર પત્રી, એની ખબર તો લોકોને પહોંચાડવાની જ હોય. ઓલા 3 વર્ષ 4 વર્ષ મહેનત કરી હોય ને એની મહેનત થકી આ પુલ આવ્યો હોય, પણ પ્રજાના મનમાં ઘણીવાર એ વાત પહોંચે જ નહીં. તો ન્યુસન્સ વેલ્યુ હોય ઘણાની, એટલે મોટા માણસોને ગાળો દઈ દઈને ફેમસ થાય. ये नीच प्रकृति है. પણ રામે સહન કર્યું. જે લોકોએ આઝાદીના ઇતિહાસમાં પોતાના પ્રાણોની બલિ આપી, શહીદ ભગતસિંહની એક વિચારધારા છે, ગાંધીજીની એક વિચારધારા છે. ગાંધીજી પહેલાંય તે આઝાદીના ઇતિહાસનો પાયો નાખનારા ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક જેવા અનેક મહાપુરુષો હતા.
મોટા એ પ્રસિદ્ધિ ગાંધીજીને મળી અને એના પોતાના કારણો છે. એટલે ગાંધીજી સાથે અસંમત થવું હોય તો તમને અધિકાર છે, કોઈ બાધ્યતા નથી કે ગાંધીને પૂજો, પણ ગાંધીને ગાળ્યું દેવા માટે પહેલા યોગ્ય તો બનો. ગાંધીએ દેશ માટે જીવન આપી દીધું. છોકરાઓ માટે ટાઈમ નહોતો રહ્યો, એમાં કુટુંબ વિખરાઈ ગયું. અમુક છોકરાએ બગડ્યા ગાંધી બાપુ. અમુકે તો ધર્માંતરણ કરી બીજો ધર્મ અપનાવી લીધો. આ જનસેવક બનવું, જનપ્રતિનિધિ બનવું ખેલું નથી હો સાહેબ. અડધી રાતે ભાગવું પડે જનતા માટે, અવેલેબલ રહેવું પડે. ચૂંટાયેલો જે પ્રતિનિધિ હોય એને સાંભળવું પડે, દોડતા રહેવું પડે, ગાળ્યું ખાવી પડે જનતાની, અને પરિવાર માટે સમય ન રહે. એટલે ઘણીવાર ભગવાન કરે એના પરિવારને લોકો ભગવાન જાળવી રાખે, નહીં તો છોકરાઓ હાથમાંથી જાય છે. પત્ની સમજદાર હોય તો બરાબર, નહીં તો એ નારાજ થાય. જાહેર જીવન સહેલું નથી. ગાળ્યું દેવી બહુ સહેલી છે ભાઈ, પણ જાહેર જીવનમાં પડેલા એનો પુરુષાર્થ એની જવાબ. એટલે બધાને આમ સીધી રીતે એક જ લાકડીએ હાંકો એમ નહીં. આપણે આમ જજ થઈને તરત બધા આવા જ છે ને બધા ખાઈ જાય છે ને, આમ હશે, થતું હશે, પણ એ હેલું નથી. આપણે 1 વાગે જમી લેવું એટલે જમી જ લેવું, ભલે ને કથામાં હોઈએ તોય પોગી જવું, અને 1:30 વાગે આડે પડખે થવું એટલે થવું. આપણે આપણા જે દૈનંદિન આપણું ગોઠવાયેલું છે જીવન, એની હારે બાંધછોડ કરવા તૈયાર નથી. રાતના 9:30 મારો હોવાનો ટાઈમ થયો, તરત વયા જઈએ. અને લોકપ્રતિનિધિએ તો ક્યાંક અકસ્માત થયો હોય ને ફોન આવે એટલે રાતના 12:30 નીકળવું પડે, ઘરે જવું પડે, ત્યાં જવું પડે, જોવું પડે. બસ નિષ્ઠાથી પોતાનું કામ કરે ને પ્રામાણિકતાથી કામ કરે તો લોક પ્રતિનિધિ પણ એક જાતનો યજ્ઞ કરે છે, બહુ મોટું પુણ્ય કમાઈ શકે જો ભ્રષ્ટાચાર ન હોય. અત્યારની જે સ્થિતિ છે એમાં તો એટલી બધી બાંધછોડ કરવી પડતી હોય છે, મેં સાંભળ્યું છે. એટલા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે. બહુ નીતિમત્તાની વાત કરતા હોય શરૂઆતમાં રાજકારણમાં, એ પછી 7-8 વર્ષ પછી એ ત્યાં ગોઠવાઈ જાય. પછી એ કે પ્રેક્ટિકલ થવું પડે, ટકવું હોય તો અમુક વસ્તુ કરવી પડે. આપણે સ્થિતિ આવી બનાવી દીધી, અને સમાજમાં એ મૂલ્યો બદલાતા રહે છે. પછી એક સમય હતો કે લોકો એમ કહેતા માણસ બહુ ખોટો છે, પૈસા ખાય છે. અત્યારે શું કે ખબર, પૈસા લે છે પણ કામ કરી દે, માણસ સારો છે. અત્યારે પૈસા લે એટલે ખરાબ નહીં, પૈસા લેશે પણ કામ કરી દેશે, માણસ કામનો છે, માણસ સારો છે. અત્યારે પૈસા લઈ લે ને કામે ન કરે, એ ખરાબ. સારા અને ખરાબની વ્યાખ્યાઓ બદલાતી રહે છે સમયે સમયે. પણ ચાહે રાજનીતિનું ક્ષેત્ર હોય, ચાહે ઉદ્યોગનું, ચાહે સમાજ સેવા, કોઈ પણ ક્ષેત્ર, એના દ્વારા યજ્ઞ થઈ શકે. તમે જે કંઈ કરો છો એ પારમાર્થિક ભાવનાથી કરી શકો. આવડા જે હસાવનારા કલાકારો છે એ એનું સારું કામ કરે. અત્યારે જે રીતે ટેન્શનમાં લોકો જીવે છે, સ્ટ્રેસ લેવલ જે વધ્યું છે, એમાં બધા હાસ્યકારો હસાવે, આનંદ કરાવે, સ્ટ્રેસ બસ્ટર છે આ. એમાં એનો વ્યવસાય તો ચાલે જ છે, પણ હારોહાર એક બહુ મોટી સમાજ સેવાય થાય છે. નહીં તો બીપી એટલું બધું હાઈ રહે માણસનું, એને કારણે પછી હાઈ બીપી, બ્લડ સુગર, અને એને કારણે બીજી કેટલી સમસ્યાઓ, કિડનીની ને આંખની ને હાર્ટની ને. એટલે કે છે હસતારો ને હસવાની સગવડ ખાલી માણસને જ આપી છે કુદરતે. કૂતર્યા ભસે, હસે નહીં.
એ હસી ન શકે. અને તમે હસો છો ને એકદમ મુક્તપણે હસો ત્યારે તમારા કેટલાય બધા સ્નાયુઓને કસરત થાય છે. હાસ્ય બહુ સારી, એ બહુ સારું ટોનિક છે હેલ્થ માટેનું. હસતા રહો. હવે તો લાફિંગ ક્લબો ખુલ્લી છે શહેરોમાં. આમના મણ હસી ન થકતો, પછી ત્યાં લાફિંગ ક્લબમાં જાય. હું એકબીજાને ગદબદિયા કરતા હશે. હવે આ ગલી પછીની જ્યારે વાત આવે તમે જોજો, એની એક વિશેષતા છે. તમે તમારી જાતને આમ ગલી પછી કરો તો તમને હસવું નહીં આવે, કોઈક બીજો કરે તો હસવું આવે. નહીં તો કોઈ ન હોય તો આપણે એ બાબતમાં આપણે સ્વનિર્ભર ન થઈ શકીએ કે આપણે આપણી જાતને ગદબદિયા કરીએ પણ ન હસવું આવે. એ રીતે એમાં બીજું જોઈએ. બે જણા ગયા ને હનુમાને દર્શન કરવા, તો હનુમાનજીનું મંદિર આમ ટેકડી ઉપર 150 પગથિયા ચડવા પડે. તો ગાડી પાર્ક કરી બે મિત્રો ગયા, પગથિયા ચડી હનુમાન દાદાના દર્શન કર્યા. તો ઓલો એક દર્શન કરીને ત્યાં 10 રૂપિયાની નોટ મૂકીને પછી તરત એ કે હાલ ઓલો કે તું ઉતર, હું આવું છું, હનુમાન ચાલીસા કરી લઉં. એ કે તારી તકલીફ એ છે, સારું છે સુંદરકાંડ નથી કરતો, નહીં તો 1/2 કલાક 1.5 કલાક થાત. હનુમાન ચાલીસા કરીને પણ જટ આવજે, હું ઉતરું છું એમ કહીને એ ઉતર્યો, મોટર પાસે ગયો પોતાની કાર પાસે. 15 મિનિટ પછી ઓલો હનુમાન ચાલીસા કરી, હનુમાનજીને પગે લાગી, પરિક્રમા કરી, મંદિરની તો પરિક્રમા કરી, પણ પછી હનુમાનજીની સામે પોતે ફેરફુદરડી ફેર્યો ઊભો ઊભો. ઘણાનું કર્મકાંડ બહુ મોટું હોય, એની શ્રદ્ધા છે, એ ત્યાં પછી ફેરફદરડી ફેર્યો. 15 મિનિટ પછી એ ઉતર્યો. તો આવડો પહેલો ઉતર્યો ને ત્યારે મંદિરના પગથિયે પેલા ભિક્ષુકો બેઠેલા, તો બધાને આમ હાથમાં રૂપિયો આપે ને, તો એલા ભિક્ષુકો જોઈને પાછા આમ મોઢા બગાડે, રૂપિયામાં શું થાય, 1 જ રૂપિયો. મોંઘવારી એટલી બધી વધી ગઈ કે ભિખારીને તો તમે રૂપિયો આપો તો એને બહુ ઓછો લાગે. ભિખારીને રૂપિયો તમે આપો તમે ભિખારી જેવા લાગે, ભિખારી તમને ભિખારી માને કે હવે આની પાસે કાંઈ રહ્યું નથી લાગતું. એટલે પણ હેઠે ઉતરતા તો પાછા આવા કેટલાય લાઈનમાં. ખેર એ ફોનને આંબળતો હતો, 15 મિનિટ પછી બહાર નીકળ્યો, એ તે ઉતરતો હતો એટલે બધા ભિક્ષુકોએ હાથમાં, સાહેબ આપજો રે બાપા, આપજો વાલા. તો આણે મોટર પાસે ઊભા ઊભા જોયું કે ઓલો બધાના હાથમાં કંઈક મૂકે છે ને બધા ખડખડાટ દાંત કાઢે છે. મારું હું 1 રૂપિયો આપતો હતો તોય કોઈને સંતોષ નહીં, મોઢા મચકોડતા હતા. એવું આપીને આવે આવ્યો ને એટલે તે હું દીધું, મેં તો 1 રૂપિયાનો સિક્કો મોઢા મચકોડતા હતા. ગદબદિયા કરતો હતો. બોલો 1 રૂપિયો આપ્યા વગર બધાને દાંત કઢાવતો આવ્યો. लेकिन परमात्मा की क्या रचना है, तुम खुद अपने को करो गली पची, गुदगुदी नहीं होती, कोई दूसरा उस तरह से गुदगुदी करे तो होती है. तो हसવું જરૂરી છે. લાફિંગ ક્લબ, મને કુતૂહલ થયું. એક વાર લાફિંગ ક્લબ વાળા આવેલા કે અમે સવારના 7 વાગે બધા ભેગા થઈએ છીએ પેલા ગાર્ડનમાં, તો તમે આશીર્વાદ આપવા માટે આવો. મારે પણ જોવું હતું કે આ કઈ રીતે કરે છે. પછી આમ કુંડાળે વળ્યા અને પછી એક ભાઈએ હા 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 ખોટું હસવાનું ચાલુ કર્યું, હાવ ખોટું. પછી બીજા ત્રીજા બધા ખોટું દાંત કાઢતા હતા. તો એને ખોટું હસતા જોઈને અમને સાચું હસવું આવ્યું. આમાં આવું છે, એ સાચું હસવું આવ્યું તો અમને સાચા હસતા જોઈને પછી એ બધા સાચા હસવા માંડ્યા. એ ખોટાનું સાચું થઈ ગયું. પણ શરૂઆત કરવી પડે આવી રીતે. તો લાફિંગ ક્લબ ખુલી છે.
हंसने की सुविधा जीव सृष्टि में केवल इंसान को मिली। मुस्कुराओ, हंसते रहो। लखनऊ में तो जाओ ने એટલે એ લોકો સ્વાગત કરે, मुस्कुराइए कि आप लखनऊ में हैं। हाँ, कथा में आया छो तमे, मुस्कुराइए कि आप चांद्राणी में हैं, आप कथा में हैं, मुस्कुराइए। गोपाल कृष्ण भगवान की जय, भागवत भगवान की जय, गौ माता की जय। तन स्वस्थ होय ने मन प्रसन्न होय तो तमे सुखी छो। तमारे वकील न गोतवो पड़े अने पोलीस तमने न गोते तो तमे सुखी छो। सुख वास्तव में किसी परिस्थिति के अधीन नहीं है, धन मकान जमीन जायदाद के अधीन नहीं। जो एवं होत तो बधा रुपया वाला सुखी ज होत, पण एवं नहीं। मोटा मोटा महल में लोग रड़े छे, पहला झूपड़ा में बेहीने रड़ता था, हवे महल में बेसीने रड़े। पहला वाणवाड़ा खाटला ऊपर बैठा बैठा रोता था, हवे एयर कंडीशन कमरा में बेडरूम ना बेड ऊपर डंडलो पिलो ना गादला ऊपर बैठा बैठा रोवे छे। पहला લીમડા ના ઝાડ નીચે બેસીને રોતા હતા, હવે એર કન્ડિશન કમરામાં બેઠા બેઠા રોવે છે। કેમ કે પૈસા થયા ને, પણ દુખી તો તે દી હતા ને, દુખી અત્યારે છે। હવે પૈસા થઈ ગયા એટલે થોડા કમ્ફર્ટેબલી દુખી થાય છે એમ। તો રૂપિયાથી આપણે કમ્ફર્ટ બાય કરી શકીએ, ખરીદી શકીએ, પણ રૂપિયાથી કોઈ સુખ ન ખરીદી શકે। રૂપિયાથી સાધનો ખરીદી શકાય। तो हैप्पीनेस इज अ रिजोल्यूशन, इट इज नॉट आउटकम ऑफ समथिंग, इट शुड बी योर रिजोल्यूशन। निर्णय कर लीधो ने जाने मौज में रहवू, मौज में रहवू, मौज में रहवू रे, अगम अगोचर अलग धड़ी नी खोज में रहवू रे। हिरण्यकशिपुना दीकरानुं नाम भागवत में प्रहलाद छे। प्रहलाद नो अर्थ थाय प्रकृष्ट लाद, आह्लाद छे जेनो ते प्रहलाद, आनंद जेनो प्रकृष्ट छे। हवे छोकरो कायम हसतो, एने कोई रोवरावी ज न हके। दुखी थावुं होय ने एने दुखी करे लोको, बाकी जेने थावुं ज न होय ताकात नथी कोईनी दुखी करी शके। प्रहलाद ते बापाए आटलो त्रास प्रहलाद ऊपर कर्यो। हसतो हसतो छोकरो, मरतो ज नहोतो, मरतो तो नहोतो, रड़तोय नहोतो, पण आपणने रोजना रड़वानी एवी टेव। इसलिए भक्ति का एक अर्थ है सदैव प्रसन्न रहना, और ये प्रसन्नता क्योंकि भगवान पे भरोसा है, विश्वास है, उसके चलते। तो तन स्वस्थ रहे અને मन प्रसन्न रहे, एना जेवा आशीर्वाद बीजा कोई नहीं। पहलू सुख निरोगी काया, पहलू सुख ते जाते नर्या नरवी काया हो। तो हैप्पीनेस, आनंद, सुख तो आपणे नक्की करवानुं छे। એટલા માટે ભક્તની જ્યારે વાત આવે ત્યારે ગંગા સતી પાનબાઈની વાણી યાદ કરવી પડે। હરખ ને શોક ની જને એ આવે નહીં હેડકી પાનબાઈ, એને આઠે પહોર રેવે આનંદ। શું સરખામણી કરી? हरख ने शोकनी जने हेड़की ना आवे, हरख ने शोक ने हेड़की साथे सरखामणी। हेड़की छे ने वायुजन्य रोग छे। रोगनी त्रण ज केटेगरी, वातज, पित्तज, कफज। वात, पित्त ने कफ आ त्रण दोष शरीर में छे।
અને એને કારણે ને એની વિકૃતિને કારણે રોગ થાય. તો હેડકી છે એ વાત જ રોગ છે, વાયુજન્ય. જેમ શરીરમાં વાત, પિત્ત અને કફ છે, મનમાં કામ, ક્રોધ અને લોભ આ ત્રણ છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી બહુ સુંદર સરખામણી કરી. કામ, વાત, કફ, લોભ અપારા. કામ, વાત, કફ, લોભ અપારા. ક્રોધ, પીત, નિત, છાતી જારા. ક્રોધ, પીત, નિત, છાતી જારા. કામ, વાત, કફ, લોભ અપારા. કામ, વાત, કફ, લોભ અપારા. કામ એટલે વાયુ, લોભ કફ અને ક્રોધ પિત્ત. આ ત્રણેયનો ત્રણ સાથે સંબંધ છે. હમણાં જ અમારે ચર્ચા થતી હતી કે આયુર્વેદમાં પિત્તની હારે કેવી રીતે વર્તવું, તો કે જમાય છે એમ માનીને. જેમ તમે જમાઈને હાંચવો ને એ રીતે પિત્તને ટેકલ કરવાનું. કે જમાઈ આવ્યા, જમાઈ સાહેબ, જમાઈ રાજા આવ્યા, જમાઈ રાજા આવ્યા, એટલે એને તમે જેમ લાપસી કરો, ભાડા લાપસી કરો, શ્રીખંડ મગાવો, એને મીઠાઈ ખવડાવો, એને હાંચવો, એમ પિત્તને તમારે મધુર રસ આપવા પડે. ત્યાં બહુ તળેલું ને તીખું ને એવું ના હોય. હા, જમાઈ સામે તીખા ન થવાય. જમાઈ રાજા આવ્યા, જમાઈ રાજા આવ્યા, ભાડા લાપસી કરો, શ્રીખંડ મગાવો, દૂધપાક કરો, એનાથી પિત્તનું શમન થાય. કફ હોય તો કફને હારે દુશ્મનની જેવો વ્યવહાર કરો, એવું ને, દુશ્મનની જેમ. અને વાયુની હારે વેવાય. સમજાવવા વાળા આપણા વડીલોએ એટલી સરસ રીતે સમજાવ્યું છે, તરત બુદ્ધિમાં બેહી જાય. કામ, વાત, કફ, લોભ અપા. તો વાત વાયુ એ કામ છે, અને હેડકી હરખ અને શોક એનું મૂળ છે કામ. જો કામના છે તો હર્ષ ને શોક છે. પછી હેડકી જેને બહુ આવતી હોય ને, તો ઘણા એમ લોકો કે પાણી પીને લોટો બેહી જાય. અડધો લોટો પાણી પીવે ને તો હેડકી શાંત થઈ જાય. એમ હરખ ને શોકની હેડકીને શાંત કરવા માટે થોડું જળ પી લેવું. કયું જળ? બોલે રામ ભક્તિ જલ મમ મન મીના. થોડી ભક્તિ. ગંગા સતી કહે છે, હરખ ને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ, અને એને આઠે પહોર રેવે આનંદ. પ્રસન્નતા એ જ પ્રસાદ છે. પ્રસાદસ્તુ પ્રસન્નતા. આપણને શીરામાં જ પ્રસાદ દેખાય, પંજુરીનો પ્રસાદ દેખાય, પેંડા કોક આપે ભગવાનને ધરીને એને પ્રસાદ નહીં. પ્રસન્નતા એ પ્રસાદ. ઓલો પ્રસાદ તો ભલે લો, પણ ભક્તિ કરો, પૂજા કરો, મંદિર જાઓ, દેવ દર્શન કરો, અને પ્રસન્નતાનો પ્રસાદ લઈને ના આવ્યા તો તમે પ્રસાદ વગર નીકળ્યા. પ્રસાદસ્તુ પ્રસન્નતા. તો ભક્તની પાસે એ પ્રસન્નતાનો પ્રસાદ છે. તો મન પ્રસન્ન રહે, તન સ્વસ્થ રહે, નિરોગી રહે, એ માણસ સુખી છે. કહેવાનો અર્થ, નંદ બાબા પણ કર ભરતા હતા, કમાતા હતા. ડેરી ઉદ્યોગ બહુ મોટે પાયે હતો ગોકુળમાં. દૂધ ભરાતું હતું, રૂપિયા બધા રડતા હતા.
અને જે કર ભરવાનો થાય એ ભરતા હતા. નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ મથુરા ગયા. ત્યાં નંદ બાબા મથુરા ગયા, કંસને મળ્યા, એનો કર આપ્યો. પછી વસુદેવજીને મળ્યા, એકબીજાના કુશળ મંગલ સમાચાર પૂછ્યા. અને વસુદેવજીએ નંદજીને કહ્યું કે તમે ગોકુળને રેઢું છોડીને આવ્યા છો, અહીંયાનું કામ પૂરું થઈ ગયું હોય તો જલ્દીથી પધારો ગોકુળ. ગોકુળને બહુ રેઢું છોડશો નહીં. કૃષ્ણને ત્યાં મૂકી આવ્યા છે ને વસુદેવ. અને એવું જ થયેલું. કંસની મોકલેલી પૂતના વ્રજના ગામડામાં તાજા જન્મેલા બાળકોને મારતી મારતી નંદ બાબાના ગોકુળમાં પહોંચેલી. નંદ બાબા ઘરે નહોતા, ગામ ગયા હતા. અને આ એવી બની ઠનીને આવી કે ગોવાળિયાઓ જે ગોકુળની રક્ષામાં નિયુક્ત થયા હતા, હવે બહેનોની સામે તો જરા એ રીતે વર્તવું જોઈએ ને, સ્ત્રી દાક્ષિણ્ય. જય શ્રી કૃષ્ણ બેન. બોલો બાપા, ક્યાં જવું છે તમારે? એટલે પૂતના હસતી હસતી બોલી કે આ જેને ત્યાં લાલો થયો, હા 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 અમારા નંદીજીને ત્યાં આખું ગામ હજી ઉત્સવના માહોલમાં છે કે હા મારે ત્યાં જ જવું છે. તમે કાંઈ થાવ? હા હું યશોદાની, અરે દૂરની બેન થાય. રસ્તો બતાવો ને તો આમ સીધા વયા જાઓ. પેલા યમલાર્જુન બે ઝાડ દેખાય ને, એ નંદજીના ફળિયામાં જ છે. અને પછી હસતી હસતી પૂતના ગોવાળિયાઓની રજા લઈને ઘૂસી ગઈ અંદર. આ ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ. એને દરવાજે દરવાજે ગોવાળિયાઓને ચોકી પહેરા માટે રાખ્યા હતા. ગોવાળિયા છે ને દેવતા ગોવાળિયા થઈને આવ્યા છે. દરેક ઇન્દ્રિયોના દ્વારે દરેક ઇન્દ્રિયોના દેવ, ઇન્દ્રિય દ્વાર જરોખા નાના. ઇન્દ્રિયોમાં દેવ બેઠા છે. આંખના દેવ સૂર્યનારાયણ આંખમાં બેઠા છે, તેથી આંખ દ્વારા દેખાય છે. કાનના દેવ દિશા દેવતા એ કાનમાં છે એટલે કાનથી સંભળાય છે. નાસિકાના દેવતા અશ્વિની કુમાર, એને કારણે ગંધનું જ્ઞાન થાય છે. ત્વચાના દેવ વાયુ, એને કારણે સ્પર્શનું જ્ઞાન થાય છે. જીહવાના દેવ વરુણ, એને કારણે સ્વાદનું જ્ઞાન થાય છે. એમ કર્મેન્દ્રિયોના દેવ, મોઢું એ કર્મેન્દ્રિય છે, એના દેવ છે અગ્નિ, એને લઈને બોલાય છે. હાથ કર્મેન્દ્રિય છે, એના દેવ ઇન્દ્ર, એને કારણે હાથ હાલતા રહે છે. પગના દેવ વિષ્ણુ, એને કારણે ગતિ પગને પ્રાપ્ત થાય છે. મૂત્ર દ્વારના દેવ પ્રજાપતિ, મલ દ્વારના દેવ યમ. દેવતાઓનું નિવાસ સ્થાન છે આપણું શરીર. દરેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. પણ પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. અવિદ્યા છે તો રાક્ષસી, પણ એનું બાહ્ય રૂપ બહુ સુંદર છે. દેવતાઓ છેતરાય છે અને એને અંદર આવવા દે છે. ઉલટાના રસ્તો દેખાડે. આ રહ્યું નંદજીનું ઘર, હા મેં બે જાળવા દેખાય એ. પૂતના ત્યાં પહોંચી. નંદ બાબા તો ઘરે હતા નહીં, એ તો મથુરા ગયા હતા. નંદ રાણી યશોદા લાલાને ખોળામાં લઈને બેઠા છે. પૂતના ત્યાં પહોંચી. મૈયા વધાય હો, વધાય હો, વધાય હો. તમારે ત્યાં લાલો થયો, આ ઉંમરે વધાવ્યા તમને. એટલે કે બાપા વધાવ્યા ઠાકોરજીને, આવો બેન બેસો. આમ ખબર નથી પડતી આ કોણ છે, પણ જે હોય તે આંગણે આવી મહેમાન કહેવાય, અતિથિ કહેવાય. બેહાડવું જોઈએ, પાણીનું પૂછવું જોઈએ, હરખ કરવા આવી છે, મોઢું મીઠું કરાવવું જોઈએ. તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. એમ કરીને યશોદા ઊભા થવા જાય ત્યાં પૂતના કે જો તમારો લાલો હું થોડુંક રમાડું, મારા ખોળામાં લાપો તો. સ્ત્રીને સ્ત્રીની અંદર ભરોસો તો થાય. લાલજીને પૂતનાના ખોળામાં આપી અને જશોદા ગયા અંદર કે ક્યાંક મીઠાઈ લાવું, મોઢું મીઠું કરાવું. અને અહીંયા પૂતનાએ જોયું લાલો એના ગોદમાં. જે જશોદા પૂતનાનું મોઢું મીઠું કરાવવા માગતા હતા
એ જશોદાના લાલાના મોઢામાં ઝેર આપવા તૈયાર થઈ પૂતના. પોતાના સ્તન ઉપર વિષ ચોપડીને આવેલી. उसने अपना विषयुक्त स्तन भगवान के मुख में दे दिया. तस्मिन् स्तनम दुर्जर वीर्यमुल्बणम घोरांकमादाय शिशोर ददावथ गाढ़ं कराभ्याम भगवान प्रपीड्य तत् प्राणैः समं रोष समन्वितो पिबत. भगवान रोष समन्वित होकर के पुतना के थन को पीने लगे प्राण समेत. ભગવાન જ્યારે એના પ્રાણને ખેંચવા લાગ્યા અને પ્રાણ ખેંચાવા માંડ્યા, પ્રાણ કંઠગત થાય ત્યારે જે દશા થાય જીવની, ત્રાસ થયો. મૃત્યુનો બહુ મોટો ત્રાસ હોય છે. સૌથી મોટા દુઃખ બે, જન્મવાનું અને મરવાનું. એ જન્મવાના અને મરવાના દુઃખની વચ્ચે જે જીવનમાં આવે દુઃખ એ બધા તો નાના નાના. સૌથી મોટા દુઃખ તો આ બે છે, એક જન્મવાનું ને બીજું મરવાનું. હવે જન્મવાનું દુઃખ કેવું એ ભૂલાઈ ગયું છે. માના ગર્ભમાં આપણે જે દુઃખ ભોગવ્યું એની વિસ્મૃતિ થઈ ગઈ. એ યાદ રહે તો કોઈ દી કોઈ માના ગર્ભમાં જાય નહીં જીવ. પણ એવી રીતે જીવે છે કે આગલા કેટલાય જન્મોનું એડવાન્સ બુકિંગ થઈ જાય. જન્મનું દુઃખ કેવું એ ભૂલાઈ ગયું, વિસ્મૃતિ થઈ ગઈ. અને મૃત્યુનું દુઃખ કેવું એ તો હજી મર્યા નથી એટલે ખબર નથી. એ મરશું ત્યારે ખબર પડશે. અતિશય કષ્ટ થાય છે. કષ્ટ થયું પૂતનાને. સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી મુંચ મામ છોડ દે મુझे છોડ દે, મુક્ત કર. ભગવાને કૃપા કરી અને મુંચમામ એનો મતલબ હતો મને છોડી દે. પણ ભગવાને એનો અર્થ કર્યો મને મુક્ત કર. મુક્ત કર એટલે જીવનના ફેરામાંથી મુક્ત કર. એટલે ભગવાને ખરા અર્થમાં એને મુક્ત કરી, મુક્તિનું દાન આપ્યું. પૂતનાનો મોક્ષ થયો. યશોદા મૈયા જ્યાં બહાર આવ્યા, ઓલી રાક્ષસી પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયેલી, મરેલી પડેલી, કૃષ્ણ એની છાતી ઉપર હતા. યશોદા દોડીને ગયા, ચીસાચીસ કરી મૂકી. ગોપીઓ બધી દોડતી દોડતી આવી. ઓલા ગોવાળિયાઓ આવી ગયા. હું થયું, હાકલા પડકાલા કરતા, ડાંગ ઉછાળતા ઉછાળતા. શું થયું? અરે કે તમે કરતા હતા હું? આ કેવી રીતે ઘૂસી ગઈ આ બાઈ? આ તો રાક્ષસી છે. અરે કે બની ઠંડી આવી. એણે તો એમ કીધું તમારી બેન થાય દૂરની, હરખ કરવા આવી એટલે અમે આવવા દીધી. એને પાપે એ મરી. બાલકૃષ્ણને ત્યાંથી લઈ યશોદા અને બધી ગોપીઓ આપણી કૃષ્ણ ગૌશાળામાં ગઈ સીધી. અને ત્યાં જઈ ગાયના રજ અને ગાયના ગોમયમાં, છાણમાં લેપન કર્યું શ્રી કૃષ્ણને આખા શરીરે, અને ગાયના પૂંછડા માથે ફેરવ્યા. અને પછી યમુનાજીના પવિત્ર જળથી લાલાના એક એક અંગના ઉપર પ્રોક્ષણ કરતા કરતા કવચનો પાઠ કર્યો. પૂતના કવચ કહે છે એને ભાગવતમાં. તમને બાળકમાં કંઈક આવી આશંકા થાય ને કે આને કોઈકની નજર લાગી ગઈ લાગે છે, તબિયત આની બરાબર નથી, ખાતો નથી, ખાય છે તો ઉલટી કરી નાખે છે, તો આ પૂતના કવચનો પાઠ કરવો. અવ્યાદજોમૃમણિમાંસ્તવ જાન્વથોરો યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય રુત્કેશવસ્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વર કમ ચક્ર્યગ્રતઃ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયોર્ધનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંખ ઉર્ગાય ઉપર્યુપેન્દ્રઃ તાર્ક્ષક્ષિતૌ અલધર પુરુષઃ સમંતાત ઇન્દ્રિયાણિ ઋષિકેશઃ પ્રાણાન્નારાયણોવતુ શ્વેતદ્વીપપતિશ્ચિત્તં મનો યોગેશ્વરોવતુ કૃષ્ણિગર્ભસ્તુ તે બુદ્ધિમ આત્માनं ભગવાન પરઃ ક્રીડન્तं પાતુ ગોવિંદઃ શયાनं પાતુ માધવઃ
વ્રજંતમવ્યાદ વૈકુંઠ આસીનમ ત્વામ શ્રિયઃપતિઃ ભુંજાનમ યજ્ઞભુક્ પાતુ સર્વગ્રહ ભયંકરઃ ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુષ્માંડાયેર્ભકગ્રહાઃ ભૂતપ્રેતપિશાચાશ્ચ યક્ષરક્ષો વિનાયકાઃ કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદયઃ ઉન્માદાયે હ્યપસ્મારા દેહ પ્રાણેન્દ્રિયદ્રુહઃ સ્વપ્નદ્રષ્ટા મહોત્પાતા વૃદ્ધ બાલગ્રહાશ્ચ યે સર્વે નશ્યન્તુ તે વિષ્ણોર નામગ્રહણ ભીરવઃ. આ 8 શ્લોક છે. કવચ રક્ષા કરે તે આ પૂતના કવચ છે. આના પાઠથી ભગવાન બાળકની અનિષ્ટથી રક્ષા કરે. કેટલાક વિદ્વાનો એવું પણ કહે છે કે એ વખતને વિશે કરીને પૂતના છે ને એ બાળકોની અંદર ફેલાતો એક બહુ મોટો રોગ હતો. એને પૂતના નામ, આપણે અમુક પ્રકારના રોગ આવતા પછી એને શીતળા એવું નામ નહોતું આપ્યું આપણે, સ્મોલ પોક્સ, શીતળા. અને શીતળાના રોગે બહુ દુઃખી કર્યા લોકોને. તો પછી આપણે એને માતા ગણી, શીતળા માતા. શીતળા માતાના મંદિરો બન્યા. ઓલા ચકમકવાળા એવા પાણા હોય ને એને શીતળા માતા તરીકે ત્યાં મૂકીને લોકો એની પૂજા કરે. અને કુલર અને શીતળાના રોગને વડીલોએ જોયા હશે. કોણે કોણે જોયા શીતળાના રોગને? અને શીતળાના રોગને જાય શીળી આમ નીકળે, બધી ફોડકીઓ નીકળે અને પસ થાય. અને પછી ઓલા ત્યારે તો ગામડામાં કાંઈ હતું નહીં ડૉક્ટર જેવું ને એવી દવા, પછી રાખ ચોપડતા અને લીમડો બાંધી રાખતા અને એવું બધું કરતા, મેં જોયેલું છે. અને પછી શીતળાની રસી શોધાણી એટલે એને શીળી ડૉક્ટર કહેતા કે શીળી ડૉક્ટર આવ્યા. છોકરા બહુ ગભરાતા, કારણ કે અહીંયા આમ આપે ને પછી એનાથી દુખે ને પછી પાકે ને એટલે થોડી તકલીફ થાય, એટલે શીળી ડૉક્ટર આવતા, એ રસી મૂકતા. હવે તો ભગવાનની કૃપાથી WHO ડિક્લેર કરી દીધું છે કે દુનિયામાંથી એ શીળીનો રોગ સમાપ્ત થઈ ગયો. જેમ હવે પોલિયોનો બહુ ટીપા પીવડાવ્યા આપણે, પણ હવે આપણી આગલી પેઢીને આપણે પોલિયોના રોગથી અત્યારે તો મુક્ત કરી દીધી છે. ને ભગવાન કરે પાછું કાંઈ ન થાય. પછી તો કોરોનાએ પાછો માથા ફેર કર્યો થોડા વર્ષ. એક જણો કે અમે કોરોલા લીધેલી તો ગમ્યું હતું, પણ આ કોરોના આવ્યો ને એમાં ગાડી આવતી ને એ પડી રહી એક બાજુ. નવા રોગ આવ્યા જ કરે. તો એ જેમ શીતળાનો રોગ અને એને પછી માતાજી કરીને આપણે ગામડાના લોકોની પાસે પ્રાર્થના સિવાય બીજું હતું શું? મેડિકલ ફેસિલિટીઝ તો ઉપલબ્ધ હતી નહીં. હવે તો બહુ સરસ ધીમે ધીમે થતું જાય છે. તો પૂતના એ પણ બાળકોમાં ફેલાતો એક રોગ હતો. અને એ રોગને આ ગોકુળવાસીઓએ ન્યા સમાપ્ત કરી નાખ્યો ગોકુળની અંદર. કારણ કે આમાં આ રોગ થાય એટલે બાળક મર્યું જમજો, એ છોકરાના જીવતા રહેવાના ચાન્સ નહીં. તો એનાથી રક્ષા પૂતના કવચ. તો જેમ અત્યારે પછી વેક્સિનેશન અને મેડિકેશન અને ધીમે ધીમે કોરોનાને જીતવા, કંટ્રોલ કરવા, હજી હાવ તો ગયો નથી પણ માઇલ્ડ થઈ ગયો છે. આવી નાટો મારીને વયો જાય તો આપણને હવે ખબર રહેતી નથી. બાકી છે તો ખરો એમ ડૉક્ટરો કહે છે. પણ આપણે વેક્સિનેશનથી અને મેડિકેશનથી એ રોગને કંટ્રોલ કર્યો. કેટલાક રોગોને આપણે સાવ સમાપ્ત કરી નાખ્યા. એમ પૂતના એવો રોગ હતો, બાળકોમાં ફેલાતો રોગ, એટલે પીડિયાટ્રિશિયનનું કામ બહુ વધેલું. પણ અહીંયા આવતા ભગવાન શ્રી કૃષ્ણે એનો નાશ કર્યો.
પૂતનાનો નાશ થયો, પછી ગાયનું ગોબર ને ગોમય, એટલે આ રોગથી બચવા માટે ગાયોને શરણે ગયા. તો પૂતના મોક્ષની કથા સંભળાવી શ્રી સુખદેવજી મહારાજે. એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. પૂતના મોક્ષની આ કથાને જે શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળશે એની અવિદ્યા પૂતનાનો નાશ થશે, એને શ્રી કૃષ્ણમાં રતિ થશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આચાર્યોએ સમજાવ્યું, પૂતના એટલે અવિદ્યા. ભગવાન રામે સૌથી પહેલા વહેલા તાડકાને મારી, ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલા વહેલા પૂતનાને મારી. શું કામ? કે રાક્ષસીને મારો, જેથી કરી બીજા રાક્ષસો પેદા ન થાય. રાક્ષસોને જન્મ આપનાર તત્વને પહેલા ખતમ કર્યું. મતલબ આસુરી વૃત્તિને જન્મ આપનાર તત્વ એટલે અવિદ્યા, અને એ મૂળમાં ઘા કરવામાં આવે, અવિદ્યાનો નાશ થાય, જેથી કરીને બીજા આસુરી વૃત્તિઓ ઉત્પન્ન ન થાય. જે પૂતના મોક્ષની કથા સાંભળશે એની અવિદ્યાનો નાશ થશે, અને એના પરિણામે ભગવાનમાં રતિ થશે, ભગવાનમાં પ્રેમ થશે. એ કાળિયા ઠાકરમાં, દ્વારકાનાથમાં પ્રેમ થાય અને એનું ભજન થાય, એને ભરોસે જીવાય. આવો એવા ભાવથી આજની કથાને અહીંયા વિરામ આપીએ. ભગવાનને ભોગ લગાડીએ. શ્રી ગોવર્ધનની ગિરિરાજજીની ઝાંકી થઈ છે, અને એ ભગવાનને શરણે જઈને કહીએ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. આપણે ત્યાં 56 ભોગની અને અન્નકૂટની પરંપરા છે. બેસતા વર્ષે મંદિરોમાં અન્નકૂટ થાય, અનેક પ્રકારની ભોગ સામગ્રીનો ભગવાનને ભોગ ધરવામાં આવે, અને પછી પ્રસાદ બધાને વહેંચવામાં આવે. ગોવર્ધન નો ભોગ અન્નકૂટનો એ પણ સૌમાં વહેંચાયો. કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધામાં કોઈ ભૂખ્યું ન રહે. અન્નદાનનો બહુ મોટો મહિમા છે. અહીંયા પણ આપણે ભંડારો રોજ ચાલે, હજારો લોકો પ્રસાદ લે છે. અને આજ સંત જલારામ બાપાની જયંતિ પણ છે. જલારામ બાપાએ ખૂબ ખવડાવ્યું. અન્ન ક્ષેત્ર જે આપે ટુકડો એને હરી ઢુકડો, આવું એક સરળ સૂત્ર જલારામ બાપા દ્વારા મળ્યું. 80-81 વર્ષ સુધી જલારામ બાપા રહ્યા. રાજબાઈ માં અને પ્રધાન ઠક્કરના ઘરે જન્મેલા, અને વીરબાઈ માં જેવા સતી પત્નીના ધર્મ સહયોગમાં જલારામ બાપાએ કેટલું કામ કર્યું. રોટલો હજી અપાતો જ રહે છે. અને જલારામ બાપાના જ્યાં જ્યાં મંદિર હોય, જ્યાં જ્યાં અન્ન ક્ષેત્ર હોય, ત્યાં હંમેશા ભર્યા ભંડાર રહે છે. આજે બધાને જલારામ જયંતિની પણ હાર્દિક શુભકામના સાથે આ બધા જ પ્રસાદ લો. ભગવાન गिरिराजधारी प्रभुना शरण तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण गिरिराज